નમસ્કાર મિત્રો, આજનો વિષય છે ભગવદ્ ગીતા વાંચવાથી શું થાય છે અને તેનો શું ફાયદો થાય છે। ભગવદ્ ગીતા એ માત્ર એક ધર્મગ્રંથ નથી, એ તો જીવન જીવવાની મેન્યુઅલ છે। આ ગ્રંથમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે માર્ગદર્શન આપ્યું એ આજે પણ આપણા જીવન માટે તેટલું જ ઉપયોગી છે। ચાલો જોઈએ ભગવદ્ ગીતા વાંચવાથી આપણને શું મળે છે। 1. મનને શાંતિ મળે છે। જીવનમાં ઘણા પ્રશ્નો હોય છે, ફેસલા ન લેવાય, મન ઉથલપાથલ કરે, ત્યારે ગીતા મનને સ્થિર કરે છે। એ શીખવે છે કે આવે તે સ્વીકારો અને જાય તે જવા દો। 2. કર્તવ્યની સમજ મળે છે। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું તારો કર્તવ્ય નિભાવ, પરિણામ ઈશ્વર પર છોડ। આજના જીવનમાં પણ ઓફિસ, બિઝનેસ કે ફેમિલી, જ્યાં પણ હોઈએ, આપણું કામ નિષ્ઠાપૂર્વક કરવું એ જ સાચો માર્ગ છે। 3. મૃત્યુનો ડર દૂર થાય છે। ગીતામાં કહે છે કે શરીર નાશ પામે છે પણ આત્મા અમર છે। આ સમજવાથી જીવનનો નવો દ્રષ્ટિકોણ મળે છે। આપણે થોડીક ક્ષણો માટે જીવતા નથી, પણ એક યાત્રા પર છીએ। 4. આંતરિક બળ મળે છે। જ્યારે કોઈ પાસે નથી, જ્યારે આપણે એકલા પડી જઈએ છીએ, ત્યારે ગીતા આપણને ઊભા રાખે છે। એ કહે છે, હાર ન માનીશ, તું ક્ષત્રિય છે, તારો જન્મ લડવા માટે થયો છે। 5. હૃદયમાંથી અહમ અને ઈર્ષ્યા દૂર થાય છે। ગીતાની વાતો હળવે હળવે આપણું આંતરિક સ્વભાવ બદલે છે। અહંકાર ઓગળી જાય છે, મન શાંતિ તરફ વળે છે। 6. રોજ 5 મિનિટ વાંચવાથી પણ અસર થાય છે। દરરોજ માત્ર એક શ્લોક વાંચો, તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો। એટલું કરવાથી પણ તમારા વિચારો, ભાષા, વાણી અને જીવન ધોરણ બદલાશે। ભગવદ્ ગીતા એ આપણને શીખવે છે કે જીવનમાં શું મહત્વપૂર્ણ છે, કેવી રીતે શાંતિથી જીવવું, જીવનમાં દુઃખ હોય તો પણ ક્યાંય ન તૂટી જવું। ધર્મનો અર્થ પણ માત્ર પૂજા નથી, પણ સાચા માર્ગ ચાલવું છે। મિત્રો, ગીતા એ દરેક માણસ માટે છે, હિન્દુ માટે નહીં, માનવ માટે છે। તમે આજથી શરૂઆત કરો, રોજ 5 મિનિટ, તમારું મન, તમારા વિચારો બધું બદલાવ પામશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ, અને આવા વધુ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।